सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं शकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। ચર્ચા થઈ રહી છે કે કેવી રીતે આત્મામાં કે બ્રહ્મમાં બ્રહ્મ એક છે, અદ્વિતીય છે, એકમેવા દ્વિતીયમ, એક અને અદ્વિતીય જ છે. એનો અર્થ એ થયો કે બ્રહ્મ સજાતીય વિજાતીય સ્વગત આ સર્વ ભેદોથી મુક્ત છે. સજાતીયનો અર્થ સજાતીય ભેદનો મુક્ત એટલે કે એક બ્રહ્મ ને બીજું બ્રહ્મ કે એક બ્રહ્મના આત્મા જુદો અને બ્રહ્મ જુદું, આમ બે ચેતન જુદા એવું નથી. આત્મા અને બ્રહ્મ એક જ હોવાના કારણે સજાતીય ભેદ નથી, વિજાતીય ભેદ નથી. બ્રહ્મ જુદું અને માયા જુદી કે જગત જુદું એવું પણ નથી. જગત કા માયા મિથ્યા હોવાના કારણે બ્રહ્મથી ભિન્ન નથી, માટે વિજાતીય ભેદ પણ નથી, સ્વગત ભેદ પણ નથી. આ વસ્તુ હવે ગ્રંથકાર સમજાવી રહ્યા છે કે જેવી રીતે સર્પ એ રજ્જુ પરનો અધ્યારોપ છે તેવી રીતે આ જગત પણ બ્રહ્મ પરનો અધ્યારોપ છે. એટલે કે નામ રૂપાત્મક જગત અસ્થિ ભાતિ પ્રિય પરનો અધ્યારોપ છે. અને અધ્યારોપની અસત્તા અધિષ્ઠાન કરતા જુદી ન હોય, જેવી રીતે સર્પ એ રજ્જુ કરતા જુદો ન હોય તેવી રીતે નામ રૂપાત્મક જગત અસ્થિ ભાતિ પ્રિય એ પરમાત્મા કરતા જુદું નથી.
તો બ્રહ્મ છે જગતનો ઉપાદાન કારણ છે. કાર્ય ક્યારેય પણ ઉપાદાન કારણથી જુદું ન હોય. મૃત કાર્યભૂતમ કલશાદિ સમ્યક વિચારિતમ સત મૃદોને વિભિદ્યતે. આમ માટીમાંથી ઉત્પન્ન થયેલું કલશ વગેરે સમ્યક વિચારિતમ સત, જો સારી રીતે વિચાર કરવામાં આવે તો જણાય કે આ કલશ વાસ્તવમાં કલશ જે માટીનું કાર્ય છે એ માટીથી ભિન્ન નથી. તસ્માદ કાર્યમ ન કદાપि ભિન્નમ સ્વકારણાદસ્તિ તતોંગ. કારણ કે કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણથી ભિન્ન હોતું નથી. તેથી યદ ભૌતિકમ સર્વદમ તથૈવ તદ્ભૂત માત્રમ ન તતોપી ભિન્નમ. આપણને ગ્રંથકાર બતાવે છે કેમ જગત બ્રહ્મ કરતા જુદું નથી. તો એક લયની પ્રક્રિયા બતાવે છે. વ્યુત્ક્રમથી વિપરીત ક્રમથી આપણને લયની પ્રક્રિયા બતાવે છે. સૃષ્ટિમાં એવું હતું કે બ્રહ્મ માયા એમાંથી પંચમહાભૂત સૂક્ષ્મ પંચમહાભૂત, એમાંથી સૂક્ષ્મ શરીર, વળી સ્થૂલ પંચમહાભૂત, એમાંથી સ્થૂળ શરીર, આ પ્રકારની પ્રક્રિયાઓ છે. યદ ભૌતિકમ સર્વદમ તથૈવ તદ્ભૂત માત્રમ ન તતો વિભિન્નમ. તો સમગ્ર જગત જે ભૌતિકમ પંચમહાભૂતના સંયોગમાંથી રચાયેલું આ સમગ્ર જગત, ભૂત માત્રમ પંચમહાભૂતથી અલગ કઈ નથી. તો કે આ ટેબલ ખુરશી જગત જે પંચમહાભૂત સર્જાયો એ કશી વસ્તુ પંચમહાભૂતથી અલગ નથી. તચ્ચાવી પંચીકૃત ભૂત જાતમ શબ્દાદ્વિ સ્વસ્વગુણૈશ્ચ સાર્ધમ. ચાલો આ સમગ્ર ભૌતિક જગત છે એ બધું છે પંચમહાભૂતનું. પંચમહાભૂત છે ઉપાદાન કારણ. આ ભૌતિક જગત છે એ કાર્ય છે. કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણથી ભિન્ન ન હોય. તેથી આ ભૌતિક જગત એનું કારણ જે પંચમહાભૂત છે એને કરતા ભિન્ન નથી. એ તો હવે એ પંચમહાભૂત જે છે પંચીકૃત એ શેમાંથી ઉત્પન્ન થયા છે? સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી. તો સૂક્ષ્મ પંચમહાભૂત કારણ છે, સ્થૂળ પંચમહાભૂત કાર્ય છે. તો સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થયા અને સ્થૂળ પંચમહાભૂત ઉત્પન્ન થયા. એ બધા સૂક્ષ્મ શરીર અને પંચમહાભૂત કોઈ પેલા સૂક્ષ્મ પંચમહાભૂતથી ભિન્ન નથી. તચ્ચાપि પંચીકૃત ભૂત જાતમ શબ્દાદિ સ્વસ્વગુણૈશ્ચ સાર્ધમ. શબ્દ સ્પર્શ વગેરે પોતપોતાના ગુણો સહિત આ જે પંચમહાભૂત છે, વપુંશ સૂક્ષ્માણી છે, એ બધું સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી, અને વળી સૂક્ષ્મ શરીર પણ સૂક્ષ્મ પંચમહાભૂતમાં. બધી વસ્તુઓ અપંચીકૃત ભૂત માત્રમ એ પણ સૂક્ષ્મ પંચમહાભૂતથી અલગ નથી. તો એ હવે શામાંથી જન્મ્યું? તો કે પ્રકૃતિમાંથી. સત્વરજસ તમો ગુણાત્મિકા પ્રકૃતિમાંથી પેલા સૂક્ષ્મ પંચમહાભૂત જન્મ્યા. તદપ્ય પંચીકૃત ભૂત જાતમ રજસ્તમસ સત્વગુણૈશ્ચ સાર્ધમ. એ અપંચીકૃત પંચમહાભૂત સત્વરજસ્તમસ એમના ગુણ છે. અવ્યક્ત માત્રમ ભવતી. એ બધું શું છે? લીન થઈ જાય અવ્યક્તમાં. એનું કારણ અવ્યક્ત કહો, પ્રકૃતિ કહો, માયા કહો, અવ્યાકૃત કહો. હવે આપણે શું રહ્યું? અવ્યક્ત રહ્યું. શરૂઆત શાનાથી કરી? આ સ્થૂળ જગતથી શરૂઆત કરી. આ સ્થૂળ જગત શાનું બનેલું છે? તો કે પંચીકૃત પંચમહાભૂતનું. માટે એ પંચીકૃત પંચમહાભૂતથી અલગ નથી. એ શેમાંથી બન્યા છે? સૂક્ષ્મ એટલે આ પંચીકૃત પંચમહાભૂતમાંથી. માટે એ પંચમહાભૂત અને સૂક્ષ્મ શરીર આ પંચીકૃત પંચમહાભૂતથી અલગ નથી.
એ વળી એનું કારણ શું છે? અવ્યક્ત, એનાથી અલગ નથી. તો અવ્યક્ત સાવાસમ અવ્યક્તમિદમ સ્વયં છે આધારભૂતમ યથખંડ માત્રમ શુદ્ધમ પરમ બ્રહ્મ સદૈક રૂપમ. એ અવ્યક્ત પણ શું છે? અવ્યક્ત એની પડેલા આ વાત કે પ્રતિબિંબ સહિતનો અવ્યક્ત છે એ વાસ્તવમાં એનું અધિષ્ઠાન કયું છે? તો કે બ્રહ્મ. આધારભૂતમ યદ અખંડ માદ્યમ, એ સર્વનો આધાર છે, અધિષ્ઠાન છે, અખંડ છે, આદ્ય છે, સર્વનું કારણ છે. શુદ્ધમ પરમ બ્રહ્મ સદૈક રૂપમ, સદા શુદ્ધ પરમ બ્રહ્મ એક રૂપ જ છે. એટલે અવ્યક્ત પણ શું છે? શુદ્ધ બ્રહ્મ, સદા એક રૂપ છે. સન્માત્રમેવાસ્તિ, એ બ્રહ્મ શું છે? સન્માત્રમ, માત્ર સત, શુદ્ધ અસ્તિત્વ. અસ્તિ ભાતિ પ્રિય. અથ નો વિકલ્પ સતઃ પરમ કેવલમેવ વસ્તુ. અસ્તિ ભાતિ પ્રિયમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ કલ્પના નથી. આ જગત આખું કલ્પના છે. કલ્પના આપણે વિપરીત કર્મથી ધીમે 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 એનો વ્યુત્ક્રમ કર્યો, એનો લય કર્યો, છેવટે ક્યાં જઈને અટક્યું? અસ્તિ ભાતિ પ્રિયમાં, પરમ બ્રહ્મમાં, જ્યાં કોઈ દ્વૈત નથી, ભેદભાવ નથી, વિકલ્પ નથી. તો હવે આપણને આ ભેદભાવ કે વિકલ્પ કે દ્વૈત દેખાય છે એને દ્રષ્ટાંત આપણે સમજાવ્યું. 151 પાના પર 690 શ્લોકમાં એકશ્ચંદ્ર સદ્વિતીયો યથા સ્યાત દૃષ્ટિર્દોષાદેવ પુંસસ્તથૈકમ. દૃષ્ટિ દોષાદ, દૃષ્ટિના દોષથી, આપણી દૃષ્ટિમાં આંખોમાં કોઈ દોષ હોય, જેમ કે મોતિયો વગેરે હોય, એવો કંઈક રોગ થઈ ગયો હોય. એક હૈ ચંદ્ર હૈ, ચંદ્ર વાસ્તવમાં એક જ છે. સદ્વિતીય યથા સ્યાત, પણ એ જાણે કે બે બની જાય છે, બેની કલ્પના થાય છે. આનું નામ સર્જન છે. એક પણ બે, એક સર્જન એટલે કલ્પના, બેની કલ્પના થાય છે. બે ચંદ્રનું જાણે કે સર્જન થયું. તથા એકમ બ્રહ્મ અસ્તે તદ્બુદ્ધિ દોષેણ નાના, તે બ્રહ્મ એક જ છે. બુદ્ધિના અવિદ્યાને કારણે, દોષને કારણે એ જ બ્રહ્મ આ નાના અર્થાત અનેક રૂપનું ભાષે છે. એક જ અસ્તિ ભાતિ પ્રિય, અનેક નામ રૂપમાં ભાસી રહ્યું છે. એક જ બ્રહ્મ આ નામ રૂપાત્મક જગત રૂપે અનેક રૂપે ભાસી રહ્યું છે. શેને કારણે? અવિદ્યાના દોષને કારણે. દોષે નષ્ટે સતી, આપણી બુદ્ધિરૂપી, આ બુદ્ધિરૂપી ચક્ષુ છે. બુદ્ધિરૂપી ચક્ષુમાં અવિદ્યા દોષને કારણે એક જ બ્રહ્મ અનેક રૂપે ભાસી રહ્યું છે. એક જ આત્મા અનેક આત્માનો ભાસી રહ્યો છે. જાણે કે એક જ ચૈતન્યમાં અનેક બધા ટુકડા પડી ગયા, ખંડ પડી ગયા એવું લાગે છે. પણ એ દોષનો નાશ થાય. અત્યારે આપણે ચૈતન્યના દર્શન થતા નથી, માત્ર ઉપાધિના દર્શન થાય છે. જેટલી ઉપાધિ એટલા ચૈતન્ય. પણ જયારે ચૈતન્યનું જ્ઞાન થાય કે હું ચૈતન્ય છું, હું મારી ઉપાધિ માનું ત્યાં બધાને ઉપાધિ માનું છું, જયારે હું જાણું કે હું પોતે ચૈતન્ય છું, ત્યારે હું જાણું કે સર્વ ચૈતન્ય જ છે. દોષે નષ્ટે, આ પ્રકારે બુદ્ધિમાં અવિદ્યારૂપી દોષનો નાશ થાય. ભાતિ વસ્તુ એકમેવ, ત્યારે એકમેવ વસ્તુ ભાતિ, માત્ર એક અદ્વિતીય વસ્તુ અર્થાત તત્વ કે બ્રહ્મ જ ભાસે છે, બીજું કઈ ભાસતું નથી. બ્રહ્મૈવેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ. બ્રહ્મ પુરસ્તાદ બ્રહ્મ ઉત્તરતઃ બ્રહ્મ દક્ષિણતશ્ચ. બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ પુરસ્તાદ, પાછળ બ્રહ્મ છે, આગળ બ્રહ્મ છે, જમણી બાજુ બ્રહ્મ છે, ડાબી બાજુ બ્રહ્મ છે. ઉર્ધ્વમ મધઃ, ઉપર નીચે સર્વત્ર બ્રહ્મ છે. બ્રહ્મૈવેદમ સર્વમિદમ વિશ્વમિદમ વરિષ્ઠમ. આ બ્રહ્મ જે વરિષ્ઠ છે એ જ આ સમગ્ર વિશ્વ છે, કે વિશ્વ છે એ બ્રહ્મ જ છે.
હવે આપણે આગળ છે 151 પાના પર 691 શ્લોકથી આગળ આપણે જઈએ. બીજું દ્રષ્ટાંત આપે છે. રજ્જો સ્વરૂપાધિગમેન સર્પધી રજ્વામ વિલીના તુ યથા તથૈવ બ્રહ્માવગત્યા તુ જગત પ્રતીતિઃ તત્રૈવ લીના તુ સહ ભ્રમેણ. રજ્જો સ્વરૂપ અધિગમેન સર્પધિઃ. વળી પાછો રજ્જુ સર્પનો દૃષ્ટાંત આપે છે. રજ્જો સ્વરૂપ અધિગમે, અધિગમ એટલે જ્ઞાન, રજ્જુના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે. ને સર્પધિ, પછી આ સર્પની બુદ્ધિ કે સર્પની ભ્રાંતિ રહેતી નથી. સર્પની દ્રષ્ટિ કહો, સર્પની બુદ્ધિ કહો, સર્પની ભ્રાંતિ કહો, તો એનું જે વાસ્તવિક દોરડી છે એ દોરડાના સ્વરૂપનું જ્ઞાન થતા પછી ત્યાં સર્પ રહેતો નથી, સર્પની દ્રષ્ટિ રહેતી નથી, કે બુદ્ધિ રહેતી નથી, કે ભ્રમ રહેતો નથી. તો એ સર્પ ક્યાં જતો રહે છે? રજ્વામ વિલીનાતુ. એ સર્પ બુદ્ધિ છે એ રજ્જુ બુદ્ધિમાં વિલીન થઈ ગયા છે. ટૂંકમાં જ્યાં સર્પ હતો ત્યાં રજ્જુ દેખાય છે. જે સર્પ હતો તે જ રજ્જુ છે, જ્યાં સર્પ હતો ત્યાં રજ્જુ છે. માટે આ સર્પનો ભ્રમ છે એ શામાં લીન થઈ ગયો? આ રજ્જુમાં જ લીન થઈ ગયો. યથા જેવી રીતે તથૈવ તે જ રીતે બ્રહ્માવગત્યા તો જગત પ્રતીતિ. તેવી રીતે અત્યારે જગતની પ્રતીતિ થાય છે. બુદ્ધિમાં અવિદ્યારૂપી દોષને કારણે જગતની પ્રતીતિ છે. પ્રતીતિ એક વસ્તુ છે અને જ્ઞાન બીજી વસ્તુ છે. જેવી રીતે અરીસામાં આપણને અનેક આપણા પ્રતિબિંબો દેખાય. 10 સમાંતર અરીસા હોય તો ઘણા બધા પ્રતિબિંબ દેખાય. એ પ્રતીતિ છે, પણ આપણું જ્ઞાન શું છે? હું એક જ છું. એ મહત્વનું છે. પ્રતીતિ ગમે તે હોય, દ્રષ્ટિ કઈ છે? તો પ્રતીતિ ભલે દ્વૈતની હોય પણ દ્રષ્ટિ કઈ છે? અદ્વૈત. તેવી રીતે બ્રહ્માવગત્યા, હું બ્રહ્મ છું, હું ચૈતન્ય છું. એક જ ચૈતન્ય આ સર્વ જગત રૂપે ભાસી રહ્યું છે. હું જ્યાં જગત રૂપે ભાસી રહ્યો છું, આ પ્રકારે પોતાનું બ્રહ્મરૂપે જ્ઞાન થાય તો સર્વનું બ્રહ્મરૂપે જ્ઞાન થાય. હું ચૈતન્ય બ્રહ્મ છું એમ સર્વ ચૈતન્ય વાસ્તવમાં બ્રહ્મ છે. એક જ ચૈતન્યનો વિલાસ છે. બ્રહ્મૈવામિદમ જગત સકલમ ચિન્માત્ર વિસ્તારિતમ. બ્રહ્મૈવામિદમ જગત સકલમ, સમજ બ્રહ્મ જ છે. ચિન્માત્ર વિસ્તારિતમ, એક ચૈતન્યનો વિસ્તાર છે. સર્વમ ચૈતન્ય વિદ્યા ત્રિગુણ્યા શેષમ મયા કલ્પિતમ. બધું તો આ પ્રકારની દ્રષ્ટિ. ઇત્થમ યસ્ય દૃઢામતિ સુખતરે નિત્ય પરે નિર્મલે. આ પ્રકારની નિત્ય પર નિર્મલમાં જેની દ્રષ્ટિ છે, આ પ્રકારે બ્રહ્માવગત્યા, બ્રહ્મનું જ્ઞાન થાય. બ્રહ્મ જે છે અન્ય કઈ નથી, પ્રકારનું જ્ઞાન થાય. જગત પ્રતીતિ વિલીના, તો જગતની પ્રતીતિ થતી નથી. જેવી રીતે અનેક બધા ઘડાઓ હોય, એ માટી જે છે એ પ્રકારની જયારે દ્રષ્ટિ આવે, એ માટીમાં તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો તો એવું બની શકે કે ઘડાઓ તમારી બુદ્ધિમાંથી દૂર થઈ જાય. આમ ઘડાને ઘડા રૂપે જોતા હોઈએ, પછી આપણી દ્રષ્ટિ જે છે એ ઘડામાંથી માટીમાં આપણે હટાવીને માટીમાં મૂકી દઈએ, પછી માટે ઘડો ના રહે, માત્ર માટી જ રહે. પરંતુ એ રીતે આ નામ રૂપામાં જે દ્રષ્ટિ છે
અસ્થિ ભાતિ પ્રિયમાં એટલે કે આત્મામાં સ્વયંની અંદર એ દ્રષ્ટિને વળી પાછી લીન કરવામાં આવે, નિવૃત્ત કરવામાં આવે ત્યારે એ દ્રષ્ટિમાં નામરૂપ આત્મા જગત રહેતું નથી. એ દ્રષ્ટિ ક્યાં લીન થઈ જાય છે? બ્રહ્માત્મામાં લીન થઈ જાય છે. બ્રહ્માવગત્યા તો જગત પ્રતીતિ તત્રૈવ લીના તો સહ ભ્રમેણ. ભ્રમ સહિત આ જગતની પ્રતીતિ છે એ બધી લીન થઈ જાય છે બ્રહ્મમાં, બ્રહ્માત્મા. બ્રહ્મ એટલે આત્મામાં. બ્રહ્મ જો માંથી ભિન્ન હોય અને એમાં લીન થાય તો વળી પાછો હું જુદો રહી ગયો નહીં. બ્રહ્મ આત્મામાં લીન થઈ નિવૃત્ત થઈ જાય. અર્થાત દ્રષ્ટિમાં આવે બ્રહ્માત્મા સિવાય કઈ રહેતું નથી. આગળ કહે છે ભ્રાંતોદિતદ્વૈતમતિ પ્રશાંત્યા સદૈકમેવાસ્તિ સદા દ્વિતીયમ તતો વિજાતીય કૃતોત્ર ભેદઃ ન વિદ્યતે બ્રહ્મણિ નિર્વિકલ્પે. ભ્રાંત્યા ઉદિત દ્વૈતમતિ પ્રશાંત્યા. ભ્રાંતિથી ઉદિત થયેલી જન્મેલી દ્વૈતમતી આ દ્વૈતની દ્રષ્ટિ કે દ્વૈતનો ભ્રમ પ્રશાંત્યા એ જયારે પ્રશાંત થઈ જાય, આગળ કહેવામાં આવ્યું તેવી રીતે આ દ્વૈત ભ્રમ છે એક જ અદ્વિતીય તત્વ આ દ્વૈત ભાસી રહ્યું છે. મને દ્વૈત સત્ય નથી. અસ્થિ ભાતિ પ્રિયમ આત્મા એકમાત્ર ચૈતન્ય સત્ય છે. આ રીતે જે દ્વૈતને અત્યારથી સત્યતા આપવામાં આવી હતી એ સત્યતાની ભ્રાંતિ જયારે દૂર થઈ જાય. સદેક એવમ અસ્તિ અને ત્યારે આપણે જ્ઞાન થાય. ભલે દ્વૈતની પ્રતીતિ થાય તો પણ જેમ અનેક ઘડાઓની પ્રતીતિ થતી હોય છતાં પણ આપણે જ્ઞાન છે કે એકમાત્ર માટી જ છે. તેવી રીતે ભલે જગતની પ્રતીતિ થાય તો પણ હવે જ્ઞાન છે કે માત્ર ચૈતન્ય જ છે, અસ્થિભાવી પ્રિય જે છે તે હું છું, તે જ સર્વ છે. તો ક્યારેય નામ રૂપ અસ્થિભાવી પ્રતિ ભિન્ન હોઈ જ ના શકે, અહમથી ભિન્ન નથી. સદેકમેવા એ સદેક જોઈએ. સદેકમેવા સદા દ્વિતીયમ. સદા હંમેશા એકમેવા દ્વિતીયમ સદૈવ અસ્તિ. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસી એકમેવા દ્વિતીયમ. એટલે છંદોગી ઉપનિષદ બંને પ્રક્રિયા બતાવે છે. શરૂઆત કર્યું સત એક અદ્વિતીય સતથી બ્રહ્મથી, એમાંથી જગતની ઉત્પત્તિ બતાવે. પછી એમાંથી વળી પાછું ભ્રાંતિ લીન કરીને એકમાં પાછું બતાવે. બંને પ્રક્રિયા બતાવે છે. એ વિપરીત ક્રમથી અન્ન જે છે આ શરીર છે એ શું છે તો કે જળ છે, જળ શું છે તો અગ્નિ છે, અગ્નિ શું છે તો કે સત છે. શરીર દરેક કાર્ય કારણમાં લીન કરી નાખ્યું. આ દેહ છે પૃથ્વી છે, પૃથ્વી છે જળ છે, જળ છે અગ્નિ છે, અગ્નિ છે એ સત એક અદ્વિતીય છે. સદેકમેવા સદા દ્વિતીયમ. અને ત્યારે અદ્વિતીયમ સદા અદ્વિતીયમ એકમ સદૈવ અસ્તિ. આ બધું જ છે. એકમ એવ અદ્વિતીયમ સદ એવ અસ્તિ. એક માત્ર અદ્વિતીય સત રહે છે સદા હંમેશા. તેથી જો વિજાતીય ભેદ લેશું, બ્રહ્મ જુદું છે અને જગત જુદું છે. પણ જયારે સમગ્ર જગતનો આ રીતે બ્રહ્મમાં જ લય થઈ ગયો, જગતનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી, માત્ર બ્રહ્મની જ પ્રતીતિ રહે કે દ્રષ્ટિ રહે છે,
તો પછી ત્યારે જગત નામની કોઈ વસ્તુ ન હોય તો બ્રહ્મ જુદું અને જગત જુદું નથી, એટલા માટે કે ત્યારે જગત છે જ નહીં. જ્યાં સુધી હું અરીસા સમક્ષ ઉભો છું ત્યાં સુધી હું છું અને આ બધા પ્રતિબિંબ છે. એમ લાગે કે આપણા કદાચ જુદા છે. અરીસો દૂર કરવામાં આવે ત્યારે પછી કોઈ પ્રતિબિંબ રહેતું નથી, ત્યારે હું એક અદ્વિતીય જેમ રહી જાઉં તેવી રીતે. અથવા તો એ પ્રતિબિંબ દેખાય ત્યારે પણ જો મને દ્રષ્ટિ પ્રાપ્ત થાય કે આ પ્રતિબિંબ તો મિથ્યા છે, તો પ્રતિબિંબની સત્યતા હતી, ભ્રાંતિ હતી, એ ભ્રાંતિ શાંત થઈ જાય તો વસ્તુ કેટલી રહે? એક અદ્વિતીય બિંબ જ રહે. અંતેથી હું જુદો અને પ્રતિબિંબ જુદું એ પ્રકારની ભ્રાંતિ કે વિજાતે કે સજાતે ભેદ રહેતો નથી. તતો વિજાતે કૃતોત્ર ભેદો ન વિદ્યતે બ્રહ્મણી નિર્વિકલ્પે. તેથી નિર્વિકલ્પ બ્રહ્મમાં કોઈ વિજાતીય ભેદ, બ્રહ્મ જુદું અને જગત જુદું, આ પ્રકારનું કઈ જગત રહ્યું જ નહીં. હવે જગતને જયારે એના કારણમાં લીન કરવામાં આવે તો જોવામાં આવે કે ઘડો છે વાસ્તવમાં માટી હશે, માટી છે પૃથ્વી જશે, એ પ્રકારે દ્રષ્ટિ કરવામાં આવે. કે ઘડાને તોડીને તમે માટી કરો અથવા તો ઘડો છે ત્યારે પણ માત્ર માટી જ છે, અને માટી છે ત્યારે પૃથ્વી જશે ત્યારે માત્ર અણુ છે, પરમાણુ જ છે, અસ્થિ છે. તતો વિજાતીય કૃતોત્ર ભેદો ન વિદ્યતે. માત્ર અહીં બ્રહ્મમાં આ વિજાતીય ભેદ નથી. બ્રહ્મ જુદું અને માયા જુદી, બ્રહ્મ જુદું અને જગત જુદું, ચેતન જુદું અને જળ જુદું. વિજાત એ રીતે જગત કેવું છે? જળ છે, પણ એ જળ વાસ્તવમાં ચેતનથી અલગ નથી, ચેતનથી ભિન્ન નથી, ચેતન એની સ્વતંત્ર સત્તા નથી. તો એ ચેતનમાં લીન થઈ જાય છે, જે છે માત્ર એક ચૈતન્ય જ છે. તેથી નિર્વિકલ્પે બ્રહ્મણી, નિર્વિકલ્પે બ્રહ્મમાં વિજાતે કૃતોત્ર ભેદો ને વિદ્યતે. આ વિજાતે ભેદ રહેતો નથી. તો વિજાતે ભેદનું નિરાકરણ કર્યું. હવે સજાતે ભેદનું નિરાકરણ કરે છે. સજાતે એટલે બ્રહ્મ જુદો ને આત્મા જુદો, કે એક આત્મા જુદો બીજા આત્મા જુદા, એક જ જાતિના પદાર્થોમાં જે ભેદ છે એને સજાતીય ભેદ કહેવામાં આવે. એક જ ચૈતન્ય, આત્મામાં એક ચૈતન્ય, આ બધા ચૈતન્ય છે એમ કરીને આત્મા અનેક છે. ચૈતન્ય અનેકતા કેવો છે? સજાતીય ભેદ છે. આત્મા જુદો, ઉપાધિ જુદી, એ ભેદ કેવો છે? વિજાતીય ભેદ છે. એક આત્મા જુદો બીજો આત્મા જુદો હોય, ભેદ કેવો છે? સજાતીય ભેદ છે. એ પણ નથી, એ વાત હવે આગળ કહે છે. યદાસ્ત્યુપાદેસ્તદભિન્ન આત્મા તદા સજાતીય ઇવાવભાતિ. સ્વપ્નાર્થતસ્તસ્ય મૃષાત્મકત્વાદ તદપ્રતીતૌ સ્વયમેષ આત્મા. બ્રહ્મૈક્યતામેતિ પૃથન્ ન ભાતિ. તતઃ સજાતીયકૃતો ન ભેદઃ. યદા અસ્તિ ઉપાધિ, જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિની ઉપાધિ છે ત્યાં સુધી, તદ અભિન્ન આત્મા, ઉપાધિ છે એટલું જ નહીં પરંતુ ઉપાધિમાં અભેદ ધરાવનાર આત્મા, અભિન્ન. ઉપાધિમાં અહમભાવ ધરાવવાના કારણે આત્મા ઉપાધિ જેટલો પરિચ્છિન્ન બની જાય છે, મર્યાદિત બની જાય છે. એને કારણે એક ઉપાધિ અને આત્માને એક ગણવામાં આવે છે. જેટલી ઉપાધિ એટલા આત્મા થઈ ગયા.
તો કેટલા આત્મા છે? અનેક આત્મા છે. આ કયો થયો? સજાતીય ભેદ. એક આત્મા જુદો, બીજો આત્મા જુદો. આમ આત્માની અનેકતા કેવો છે? સજાતીય. એક જ જાતિ છે ને. આત્મા કે ચૈતન્ય નામની જાતિમાં આ બધા અનેકતા આવી ગઈ. સ્વપ્ના તથા તસ્ય મૃષાત્મકત્વાત્. ઉપાધિ કેવી છે? સ્વપ્નના પદાર્થો જેવી રીતે મિથ્યા હોય છે તેવી રીતે આ ઉપાધિ પણ મિથ્યા છે. આગળ સમજાવવામાં આવ્યું કે ઉપાધિ છે એ તો પંચમહાભૂતની ઉપજ છે. પંચમહાભૂત અપંચીકૃત પંચમહાભૂતની ઉપજ છે. એ વળી પાછી અવ્યક્તમાં લીન થઈ જાય, એ વળી પાછી બ્રહ્મમાં લીન થઈ જાય. આ રીતે તદત પ્રતીત ઉપાધિને પોતાના કારણમાં લીન કરતા કરતા જયારે ઉપાધિની કોઈ પ્રતીતિ ન રહે, એકમાત્ર ચૈતન્ય પ્રતીતિ રહે, અને તો પછી આત્મામાં કોઈ ભેદ રહેતા નથી. જેવી રીતે આ અનેક ઘડાઓમાં જાણે કે વહેંચાયેલું આકાશ, તો આ ઘડો છે ત્યાં સુધી એમ લાગે ઘટાકાશ છે. એક ઘટાકાશ જુદું, બીજું ઘટાકાશ જુદું, ત્રીજું ઘટાકાશ જુદું, એમ કરીને જેટલા ઘડાઓ એટલા ઘટાકાશ. એ શું થઈ ગયું? ઘટાકાશમાં સજાતે ભેદ થઈ ગયો. મોટું ઘટાકાશ, નાનું ઘટાકાશ, પછી કરક આકાશ, પછી જાત જાતના આકાશ બધા. એ બધા કેવા થઈ ગયા? સજાતીય ભેદ. પણ જયારે જોઈએ કે હવે આ ઘડો જે છે એ શું છે? પૃથ્વી છે. એ શું છે? જળ છે. એ અગ્નિ છે. એ વાયુ છે. અને એ આકાશ જ છે. એમ કરીને ઘડારૂપી ઉપાધિનો આકાશમાં લય કરી નાખવામાં આવે તો ઘડો નામની કોઈ સ્વતંત્ર ઉપાધિ રહે નહીં. ત્યારે આકાશ કેટલું રહે? એક અદ્વિતીય રહે. આકાશ છે અનેક ઘડાઓમાં જાણે કે વહેંચાઈ ગયું હતું તે હવે કેવું ભાષે છે? એક જ ભાષે છે. તેવી રીતે તો પછી આ નાનું ઘટાકાશ છે શું બની ગયું? મહાકાશ બની ગયું. અત્યારે નાનકડું ઘટાકાશ આ વિશાળ આકાશ કરતા જુદું હોય એવું લાગે છે. તેમાં આત્મા પણ બ્રહ્મ કરતા જુદો હોય તેમ ભાષે છે. એ પ્રકારનો ભેદ કોણ ઉત્પન્ન કર્યો છે? આ ઉપાધિ ઉત્પન્ન કર્યો છે. ઉપાધિમાં અહમ ભાવને કારણે ઉત્પન્ન થયેલો છે. સ્વપ્નાથ તસ્તસ્ય મૃષાત્મકત્વાદ. જેમ સ્વપ્ન મિથ્યા હોય છે તેમ આપણા મૃષા કે મિથ્યા હોવાને કારણે તદત પ્રતીત ઉપાધિની પ્રતીતિ થતી નથી. ત્યારે સ્વયમેશ આત્મા બ્રહ્મૈક્યતામેતિ. તો જેવી રીતે આ ઘડારૂપી ઉપાધિની પ્રતીતિ ન થાય ત્યારે આ ઘડાકાશ મહાકાશ બની રહ્યા છે, તેવી રીતે આ ઉપાધિની પ્રતીતિ ન થાય ત્યારે એક આત્મા સર્વાત્મા કે બ્રહ્મ બની રહે છે જ, પણ હવે બની રહે છે. પ્રસન્ન ભાતી. એક આત્મા બીજા આત્મા કરતા જુદો ભાસતો નથી, કે આત્મા બ્રહ્મ કરતા જુદો ભાસતો નથી. તત સજાતીય કૃતો અનભેદ. અંતેથી બ્રહ્મ એક આત્મા બીજો, એક આત્મા બીજો આત્મા, આ પ્રકારના સજાતીય. ચૈતન્ય એક જ જાતિ છે. એમાં થયા બ્રહ્મ પણ ચૈતન્ય છે, આત્મા પણ ચૈતન્ય છે, પણ આત્મા ઉપાધિમાં અહંભાવ ધરાવવાના કારણે આત્મા જાણે કે ઉપાધિમાં મર્યાદિત થઈ ગયો, અને બ્રહ્મ જે સર્વાત્મા છે એના કરતા જુદો પડી ગયો. ઉપાધિ વિલીન થાય અથવા તો ઉપાધિમાં અહંભાવ દૂર થઈ જાય, બંને સરખું જ છે. ત્યારે હવે બ્રહ્મના આત્મા વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. તો સજાતીય કૃતો અનભેદ. અંતેથી જે સજાતીય ભેદ છે હવે રહ્યો નથી. વિજાતીય ભેદનું નિવારણ કર્યું, સજાતીય ભેદનું પણ નિવારણ કર્યું. એ વાત આગળ કહે છે. આપણે જે વાત હમણાં કરી કોઈ સ્વગત ભેદ બહાર કરવાનો પ્રયત્ન થયો કે ચૈતન્ય તો નિરંશ હોવાને કારણે, નિરવય હોવાને કારણે, અને
એક રસ હોવાને કારણે એમાં કોઈ આંતરિક ભેદ નથી. તો ઘટાકાશનું દ્રષ્ટાંત જે આપ્યું એ અત્યારે ફરી સમજાવે છે. ઘટાભાવે ઘટાકાશ મહાકાશો યથા તથા ઉપાદ્ય ભાવે ત્વાત્મૈષ સ્વયં બ્રહ્મૈવ કેવલમ પૂર્ણ એવ સદાકાશ ઘટે સત્યપ્યસત્યભે નિત્યપૂર્ણસ્ય નવસઃ વિચ્છેદઃ કેન સિદ્ધ્યતે अच्छिन्नश्चिन्नवद्भाते पामराणां घटादिना ग्रामक्षेत्राद्यवदिभिः भिन्नेव वसुधा यथा तथैव परमं ब्रह्म महतां च महत्तमम् परिच्छिन्नमिवा भाति भ्रान्त्या कल्पितवस्तुना. घट अभावे घटाकाशो महाकाशो यथा. और चर्चा કરી પ્રમાણે આ ઘટ ન હોય કે તો ઘટ ફૂટી જાય અથવા તો આ ઘટ વાસ્તવમાં આકાશથી ભિન્ન એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. આપણી દ્રષ્ટિ આ ઘટમાંથી પછી આપણે આકાશમાં જયારે દ્રષ્ટિને આપણે હટાવીને આકાશમાં લાવી દઈએ અથવા તો ઘટ તો આકાશથી ભિન્ન છે જ નહીં અથવા ઘટ છે જ નહીં બધી જ રીતે. તો અહીંયા તો જાણે ઘટ નથી કારણ કે લયની પ્રક્રિયા બતાવી. પણ ઘડો હોય ત્યારે પણ વાસ્તવમાં આ ઘડામાં આકાશ વ્યાપ્ત છે. આકાશ ઘડામાં આકાશ છે એવું નથી, આકાશમાં ઘડો છે એ વસ્તુ આપણે સમજી શકીએ. તો જ્યાં સુધી ઘડાની દિવાલોને સત્યતા આપવામાં આવે ત્યાં સુધી આકાશ જાણે કે ઘડાની અંદર હોય એમ ભાષે. પણ દ્રષ્ટિ જયારે આકાશ તરફ જાય ત્યારે ઘડાઓ આકાશમાં છે તેમ ઉપાધિ પર જયારે દ્રષ્ટિઓ ત્યારે ચૈતન્ય ઉપાધિમાં એમ ભાષે. પણ જયારે દ્રષ્ટિ હરાવીને ચૈતન્ય પર કેન્દ્રિત કરવામાં આવે ત્યારે ઉપાધિ ચૈતન્યમાં છે એ જોઈ શકીએ આપણે. ઉપાદ્ય ભાવે ત્વાત્મૈષ સ્વયં બ્રહ્મૈવ કેવલમ. તે ઉપાધિના ભાવમાં આત્મા જે છે સ્વયં બ્રહ્મૈવ કેવલમ એ એક અદ્વિતીય બ્રહ્મ માત્ર જ રહે છે. પૂર્ણ એવ સદાકાશ ઘટે સત્યપ્યસત્યપી. ઘટે સતી અપી અસતી અપી. આ ઘડો હોય કે ન હોય તો પણ આકાશ એવું નથી કે ઘડો હોવાને કારણે આકાશ અપૂર્ણ બની ગયું. ઘડો હોવાને કારણે આકાશમાં વિભાગ થઈ ગયા, ઘડો હોવાને કારણે આકાશ મર્યાદિત થઈ ગયો એવું તો આપણે ભ્રમથી માનીએ છીએ. ઘટે સતી અપી અસતી અપી. ઘડો હોય કે ન હોય પૂર્ણ એવ સદા આકાશ. આકાશ તો સદા પૂર્ણ રહેશે, સર્વવ્યાપક છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, નિરાકાર છે, અંતેથી નિર્લેપ છે, નિરાકાર છે. અને તેથી ઘડો ક્યારે આકાશને સ્પર્શી શકે નહીં, ઘડો ક્યારે આકાશના વિભાગ ના કરી શકે. નિત્ય પૂર્ણસ્ય નભસ વિચ્છેદ કેન સિદ્ધ્યતે. આ નવ અર્થાત આકાશ જે નિત્ય પૂર્ણ છે એમાં કોણ વિભાગ કરી શકે? વિચ્છેદ એમાં ટુકડા કોણ કરી શકે, ખંડ કોણ કરી શકે, વિભાગ કોણ કરી શકે? ટૂંકમાં ઘડો હોય તો આકાશમાં વિભાગ થતા નથી, ઘડો ન હોય તો સવાલ જ નથી.
ઘડો હોય ત્યારે પણ આકાશમાં એટલે અત્યારથી ઘડામાં લીન કરવાની પ્રક્રિયાની વાત કરવામાં આવી. હવે ઘટે સત્ય બી અસત્ય આપી. શું ઘડો લીન ના થયો હોય ને આપણે જગત સાથે વ્યવહાર કરતા હોઈએ, આ ઘડાની પ્રતિ થતી હોય તો આકાશના ની એકતાનું જ્ઞાન થાય કે નહીં? તો વ્યવહાર કરતી વખતે આ બધી ઉપાધિની પ્રતિ થતી હોય ત્યારે ચૈતન્યની એકતાનું જ્ઞાન થાય કે છે? ચૈતન્ય તો એ પૂર્ણ છે. તો નિત્ય પૂર્ણસ્ય નભસ વિચ્છેદ કેન સિદ્ધ્યતે. નભસ આકાશ જે નિત્ય પૂર્ણ છે એમાં વિચ્છેદ, એમાં ટુકડા કોણ કરી શકે? એને કોણ મર્યાદિત કરી શકે? अच्छिन्न छिन्नवत भाति पामराणाम घटादिना. अच्छिन्न आकाश है पामराणाम घटादिना छिन्नवत भाति. आकाश જે अच्छिन्न છે, અવિભક્ત છે. એ પામર એટલે અજ્ઞાની બિચારા. પામર એટલામાં તો કે પામર મનુષ્ય કહો, અવિવેકી કહો, અવિચાર સિદ્ધ સંસાર હૈ. કોઈ પ્રકાર વિચાર ન કર્યો હોય ત્યાં સુધી સંસાર છે. આ પ્રકારે વિચાર કરવામાં તો સંસાર નથી, એટલે વિચાર સિદ્ધ. આ શું થઈ રહ્યું છે? વિચાર થઈ રહ્યો છે. શેના? બ્રહ્મ વિચાર થઈ રહ્યો છે. તો આકાશ દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે અચ્છિન્ન છિન્નવત ભાતિ. આકાશ અચ્છિન્ન છે, અવિભક્ત છે. એ વિભક્ત ઘટાદિના ઘટ વગેરેને કારણે વિભક્ત હોય, અનેકમાં વહેંચાઈ ગયો હોય એવું આપણે ભાષે. જે ઘરની દિવાલોને કારણે આકાશ પણ અનેક બધા ખંડમાં વહેંચાઈ ગયો, ખંડ ખંડ થઈ ગયા એમ લાગે. જેવી રીતે ગ્રામ ક્ષેત્રાદ્યવધિભિ ભિન્નેવ વસુધા યથા. આ પૃથ્વી પણ ભિન્ન થઈ ગઈ. આ એક ખેતર, બીજું ખેતર, ત્રીજું ખેતર, આમ જુદા તો એમ લાગીએ છે ને આપણે. એને પૃથ્વી રૂપે જોતા ને આપણે ખેતર રૂપે જોઈએ છે. અમારી જમીન, આ બાજુવાળાની જમીન, આ પેલાની જમીન, અમારું ખેતર, અમારું ફાર્મ, પેલાનું ફાર્મ. એટલે આપણા મનની અંદર જાણે કે આ જમીન જુદી હોય એ પ્રકારનો ખ્યાલ જન્મે છે. જ્યાં ભેદભાવ આવ્યો ત્યાં આગળ ભય આવવાનો, ત્યાં આગળ કલી એટલે કલહ આવવાનો છે. એટલે મોટા સ્વામી દૃષ્ટાંત આપે કે બે ખેડૂતો એ બેની સાથે જ એમના ખેતરો છે અને કેટલાય વખતથી એ લોકોનો કોર્ટમાં કેસ ચાલે છે કે 10 ફૂટની જમીન માટે પેલો કે આ મારી છે ને પેલો કે આ મારી છે. કેટલા વર્ષોથી એ લોકોનો વચ્ચે ઝઘડો ચાલતો હતો. એક વાર પછી કોર્ટમાં એવું કહેવામાં આવ્યું, કોર્ટ દ્વારા, કે ભાઈ આ બંને ખેડૂતોને તમે જરાક વિમાનો બેસાડીને ઉપર લઈ જાઓ. તો થોડે જો તારી જમીન ક્યાં છે? જો આ મારી જમીન રહી, જો આ મારી જમીન રહી. ભેદ દેખાતો હતો. ધીમે 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 ઉપર ગયા તેમ તેમ ભેદ ઓછો ને ઓછો થતો ગયો અને છેવટે 5 માઇલ ઉપર પહોંચ્યા ત્યારે આ મારું ખેતર, આ તારું ખેતર, ભેદભાવ રહ્યો જ નહીં. જેમ વેદાંત સારમાં કહે કે આપણે જંગલની અંદર પણ પૃથ્વી પર ફરતા હોઈએ ત્યારે એક વૃક્ષ, બીજું વૃક્ષ, ત્રીજું વૃક્ષ, આ ભેદભાવ જાય. આકાશમાં ઊંચે જયારે જઈએ ત્યારે એક વન આપણને દેખાય, ત્યારે કોઈ જુદા વૃક્ષની જુદા આપણને દેખાતું નથી. તે રીતે ઉપાધિમાં અહંભાવ હોય ત્યારે આપણને એક આત્મા, બીજો આત્મા, ત્રીજો આત્મા, પુરુષ અને સ્ત્રી અને બાળક અને વૃદ્ધ અને મનુષ્ય અને પશુ પક્ષી અને જીવ જંતુ વગેરે દેખાય. ઉપર એમાં ચડવું એટલે શું? ઉપાધિમાંથી અહંભાવમાંથી મુક્ત થવું. એ તો ઉપર ચડવાનું. અને તો પછી કોઈ પ્રકારના ભેદભાવ દેખાતા નથી. તો વસુધા યથા. એ તો પૃથ્વીમાં આ ખેતરના, આ ગામના, આ પ્રકાર અનેક પ્રકારના ભેદભાવ દેખાતા હતા. એ કલ્પિત ભેદભાવ છે. પૃથ્વી એક જ છે. અરે આ બધા અમેરિકા ને કેનેડા ને ફલાણા ને ઠીકાણા કોઈ ભેદ પણ નથી. આ માણસે કેટલા ભેદ છે ને આ તો બધા. આપણે એક તો ભેદ કર્યા પછી કે હું જન્મ મારું છે, મને મળ્યું મળ મારું છે. તેવી રીતે અમારે ત્યાં તેલ મળે મળે મારું છે. આખી પૃથ્વીના માલિક તું થઈ ગયો, તું પૃથ્વીનો માલિક છું, તો અહીં જન્મ્યો એટલે શું થઈ ગયો? જન્મ્યો એટલે મારો હક થઈ ગયો. બીજા કોઈને વાળે કોણ નહીં.
હવે અમે તેલ આને કોઈ નહીં મોકલીએ અને આમ નહીં કરીએ તેમ નહીં કરીએ તો ચાલે ઝઘડા પછી. ગ્રામ ક્ષેત્રાદ્યવધિભિઃ ભિન્નેવ વસુધા યથા. આ ગામ ખેતર આ પ્રકારના ભેદભાવને કારણે પૃથ્વી જાણે કે અનેક ટુકડામાં વહેંચાઈ ગયો એમ લાગે છે. પૃથ્વી કેવી છે? વહેંચાયા વગરની છે. પણ તેવી રીતે તથૈવ પરમં બ્રહ્મ, તે જ રીતે આ પરમ બ્રહ્મ છે મહતામ છે મહત્તમમ. મહતામ છે મહત્તમમ, મહતથી પણ મહત છે, મહાનથી પણ મહાન છે આ પરમ બ્રહ્મ. અણુહોણિયા મહતો મહિયા આત્મા સજંતો નિહિતો ગુહાયામ. કઠોપનિષદમાં કહ્યું અણુ કરતા પણ સૂક્ષ્મ અને પૃથ્વી પદાર્થો કરતા પણ મહાન. અનુવાદ એ છે કે આત્મા તો સૂક્ષ્મતા અને મહત્તા બંને પ્રકારના ખ્યાલથી પર છે. આ સૂક્ષ્મતા અને મહત્તાના ખ્યાલો ક્યાં છે? ઉપાધિમાં છે. અણો અણિયાન મહતો મહિયાન. અણુમાં જે અણુરૂપ ભાષે છે, મહાનો મહાન ભાષે છે, જે અણુપણું અને મહાન સૂક્ષ્મ આ બધા ભેદથી જે મુક્ત છે. તથૈવ પરમં બ્રહ્મ, તો આકાશ જે મહાન છે કે પૃથ્વી મહાન છે એમાં જો વિચ્છેદ શક્ય નથી. ખેતરોને કારણે, ગામને કારણે કે આકાશમાં ઘડા વગેરેને કારણે કોઈ વિચ્છેદ કે વિભક્તિ એટલે કે ભેદભાવ શક્ય નથી કે થતા નથી. તો બ્રહ્મની ક્યાં વાત કરવી? મહતામ અભી મહતામ છે મહત્તમમ. મહત્તર મહત્તમ, તો બધા મોટી વસ્તુઓ કરતા મહાન કરતા પણ અત્યંત મહાન છે, સર્વોત્કૃષ્ટ મહાનતા ધરાવનારો છે. તો આકાશમાં ને પૃથ્વીમાં જ જયારે વિભાગ ન થઈ શકતા હોય ત્યારે બ્રહ્મની વાત જ ક્યાં કરવી? એટલે મહતામ, આકાશ એક મહાન તત્વ છે, પૃથ્વીનું મહાન તત્વ છે, એની અંદર વિભાગ શક્ય ના હોય તો બ્રહ્મ જે મહાન છે મહાન છે કેમ શક્ય બની શકે? પરિચ્છિન્નમ ઇવ આભાતિ ભ્રાંત્યા કલ્પિત વસ્તુના. ભ્રાંત્યા કલ્પિત વસ્તુના, આ ભ્રાંતિને કારણે કલ્પમાં આવેલી વસ્તુને કારણે પરિચ્છિન્નમ ઇવ આભાતિ, આ બ્રહ્મ પણ પરિચ્છિન્ન ભાષે છે. જુદું જુદું આત્મા એક અનેક આત્મારો ભાષે છે ભ્રાંતિને કારણે, કલ્પિત વસ્તુને કારણે. તેથી આગળ કહે છે તસ્માદ બ્રહ્માત્મનોર ભેદ કલ્પિતો ન તુ વાસ્તવ અતએવ મુહુશ્રુત્યાપી એકત્વં પ્રતિપાદ્યતે. બ્રહ્માત્મનોસ્તત્વમસીતિ અદ્વયત્વોપપત્તયે પ્રત્યક્ષાદિવિરોધેન વાચ્યયોર્નોપયુજ્યતે. તત્વં પદાર્થયોરૈક્યમ લક્ષ્યોરેવ સિદ્ધ્યતે. તસ્માદ બ્રહ્માત્મનો ભેદ કલ્પિત ન તુ વાસ્તવ. તેથી બ્રહ્મ અને આત્મા વચ્ચે જે ભેદ ભાષે છે એ કલ્પિત છે, ઉપાધિને કારણે કલ્પિત છે. આ ઉપાધિ નહીં પણ ઉપાધિમાં અહંભાવ. આ ઘડો કે આકાશમાં વિભાગ નથી કરતો, પણ ઘડાની અંદર સત્ય બુદ્ધિ એ આકાશમાં એટલે વિભાગ ઉત્પન્ન કરે છે. આકાશમાં વિભાગ છે તો આપણે બુદ્ધિમાં છે, આકાશમાં નથી. અને ઘડાને કારણે કે ઉપાધિને કારણે આકાશ પર એ બધા અધ્યારોપિત કરવામાં આવ્યા છે. તેવી રીતે બ્રહ્મના આત્માનો ભેદ શેને કારણે છે? આ ઉપાધિને કારણે. તો આપણે મને ઉપાધિ ચૈતન્યમાં વિભાગ કરી દે છે, જેમ દિવાલો આકાશમાં વિભાગ કરી દે
પણ ખરેખર તો આકાશમાં દિવાળના કારણે વિભાગ થતા નથી. અંતે તે ચૈતન્યમાં ઉપાધિને કારણે કોઈ વિભાગ થતા નથી. તસ્માત બ્રહ્માત્મનો ભેદ કલ્પિતો નતુ વાસ્તવ. બ્રહ્મના આત્મા વચ્ચેનો ભેદ છે એ કલ્પિત છે, વાસ્તવ નથી. અતએવ મુહુ શ્રુત્યાપી એકત્વમ પ્રતિપાદ્યતે. અતએવ તે જ કારણથી મુહુ વારંવાર શ્રુત્યાપી શ્રુતિ વડે પણ એકત્વમ પ્રતિપાદ્યતે. આ બ્રહ્મના આત્માના એકત્વનું પ્રતિપાદન છે. બસ એટલે મુખ્ય ઉપનિષદનો મુખ્ય ઉપદેશ છે તત્વમસી. બસ આટલું જ ઉપનિષદે કહેવાનું છે. અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાન બ્રહ્મ વગેરે મહાવાક્ય કહેવામાં આવે છે, જે એકાર્થ બોધકમ વાક્યમ, એટલે એક અર્થનું બોધક જે વાક્ય છે. બ્રહ્મના આત્માના ઐક્યના બોધક વાક્યને મહાવાક્ય કહેવામાં આવે છે. જ્યારે પણ તક મળે ત્યારે શ્રુતિ આ વસ્તુ જ આપણે કહે છે, અથવા તો એ કહેવા માટે બધું કહે છે. છાંદોગ્ય ઉપનિષદના 6થા અધ્યાયમાં બહુ લાંબો અધ્યાય છે, બહુ લાંબુ વિવેચન છે. બધાનો સાર આટલો છે, તત્વમસી. એ તત્ શું છે એનું લાંબુ વિવેચન કર્યું, ત્વમ શું છે એનું લાંબુ વિવેચન કર્યું, અને પછી કેવી તત્ અને ત્વમ એક છે એનું વિવેચન કર્યું. તત્વમસી એક વાર પણ 9 વાર ઉપદેશ કરવામાં આવ્યો. એટલા માટે વેદાંત લોકો કહે છે કે શ્રુતિનું તાત્પર્ય એક જ છે, અદ્વૈતમાં છે. અદ્વૈતમ એકત્વમ પ્રતિપાદ્યતે. જે કેટલાય આચાર્યો એમ માને છે કે નહીં, શાસ્ત્રમાં તો દ્વૈતનું પ્રતિપાદન છે. જીવ જુદો છે, ઈશ્વર જુદો છે, અથવા જીવ તો ઈશ્વરનો અંશ છે, વગેરે વગેરે. આવી જાતનું કે આ શક્ય જ નથી. શા માટે જીવ અને બ્રહ્મ એક, શા માટે એવો ભેદ હોવો જોઈએ? ચૈતન્યમાં ભેદ ક્યાંથી આવે? અને ભેદનો સ્વીકાર કરવાથી લાભ શું છે? જીવ જુદો અને ઈશ્વર જુદો એવું ધારો કે તમને જ્ઞાન થાય તોય શું? તોય પણ આ જીવનું મર્યાદિત પણ રહી જ જવાનું છે, ઈશ્વર સાથે અંતર પણ રહી જ જવાનું છે. એટલે એ વિયોગ તો સાલવાનો જ છે. અંતે એ પ્રકારના ભેદભાવથી ક્યારે પણ મનુષ્યને સંતોષ થઈ શકે નહીં. ખરેખર મનુષ્ય અંદર શું ઈચ્છે છે? બધા પ્રકારના ભેદમાંથી મુક્તિ ઈચ્છે છે. આ રાગ અને દ્વેષ બધું એને કારણે જ છે. જો કે ભેદમાંથી મુક્તિ કરવાનો પ્રયત્ન કરે છે, બધા ભેદ ઉત્પન્ન કરે, જુદી વાત છે. પણ છેવટે દરેક જણ એક જ ઈચ્છે છે, કોઈને દ્વૈતમાં રસ નથી. નોબડી લવ્સ ડ્યુઆલિટી. કોઈ ભેદભાવ જે છે ને એને કોઈને પણ ગમતો નથી. આપણે ડ્યુઆલિટીમાં, ભેદભાવમાં જીવીએ છીએ. આપણે જન્મ્યા અને જીવીએ છીએ અને વ્યવહાર કરીએ છીએ, ભેદભાવને સાચો માનીએ છીએ, દુઃખી થઈએ છીએ, જુદી વાત છે. બધું દુઃખ આપણું જન્મે છે નથી, આ ભેદભાવમાંથી જન્મે છે. તું જુદો અને હું જુદો, આ બધા જુદાઈ જે છે ને એ બધું દુઃખ જન્માવે છે. બે વસ્તુ એ દ્વૈત નથી, ભેદભાવ દ્વૈત છે. બે ઘડાએ દ્વૈત નથી. ઘડો માને કે હું આટલો જ છું અને પેલો જુદો છે, અને તો પછી ઈર્ષ્યા થવાની કે તુલના થવાની, કઈ ને કઈ થયા કરવાનું. મોટો ઘડા નાનો ઘડો ભય પામે, નાના ઘડાથી મોટા ઘડાને પેલો અભિમાન જન્મે, એવી જાત જાતની બધી ગ્રંથિઓ જન્મે. આમ શેને કારણે છે? વાસ્તવમાં બે જુદા છે એટલા માટે નહીં, પણ જુદા પાડવાનો ભ્રમ છે એટલા માટે. બાકી હું માટી છું એવું જાતનું જ્ઞાન હોય તો કોઈ સવાલ નથી. એટલે દ્વિતીયાદ્વય ભયમ ભવતી, આ દ્વૈતથી જ ભય જન્મે છે. દ્વૈતથી જ બધા પ્રકારના ભેદભાવથી બધા પ્રકારની સમસ્યાઓ, દુઃખ જન્મે છે. એ હોવાને કારણે વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ આ એક અદ્વિતીય સત્ય છે. વેદાંત શાસ્ત્ર મૂળભૂત વસ્તુને સંબોધે છે અને તત્વને હંમેશા એ તત્વના સ્તરે જ હંમેશા વાત કરતું હોય છે, લાગણીના સ્તરે નહીં. લાગણીના સ્તરે કે ના, ઈશ્વર તો મારાથી જુદો છે, હું તો ઈશ્વર કેમ હોઈ શકું? બાકી ઈશ્વર એટલે શું? ઈશ્વરનું તત્વ શું છે? હવે એ ચર્ચા આવશે બધી. ટૂંકમાં
આ તત્વમસી તત્ અને ત્વમ, આ તત્વનું વિસ્તાર નિરૂપણ, તમનું વિસ્તાર નિરૂપણ, અસ્થિનું વિસ્તાર, બસ આટલું જ છે આ ઉપનિષદની અંદર. ફરી ફરીને એક જ વસ્તુ આપણે કહેવામાં આવતી હોય છે. શ્રુત્યાપી એકત્વમ પ્રતિપાદ્યતે. શ્રુતિ પણ જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરે છે. કેવી રીતે? બ્રહ્માત્મનો તત્વમસી અદ્વયત્વોપત્તયે. બ્રહ્માત્મનો એકત્વમ પ્રતિપાદ્યતે, કે બ્રહ્મના આત્મા એક છે એ પ્રકારનું શ્રુતિ વારંવાર સદા પ્રતિપાદન કરે છે. અગત્યની વસ્તુ છે એક જ વાક્ય હોય માત્ર. પ્રજ્ઞાનમ બ્રહ્મ આખું એક જ વાક્ય છે, ઇતરે ઉપનિષદ, પણ એ મહાવાક્ય છે. પછી બધા અવાંતર વાક્યો છે. તો હવે એમ કે છે કે તત્વમસી અદ્વૈત ઉપપત્તયે. આપણને હવે એ તો લાંબી ચર્ચા આવવાની જ છે, પણ આપણને જયારે ઉપદેશ કરવામાં આવે તો બ્રહ્મ છે ત્યારે પ્રત્યક્ષાદિ વિરોધેના આપણો પ્રત્યક્ષ અનુભવ છે કે હું તો જીવાત્મા છું, અલ્પ છું, બધી રીતે મર્યાદિત છું, અને બ્રહ્મ સર્વ રીતે અમર્યાદિત છે. કેવી રીતે જીવ અને બ્રહ્મ એક હોઈ શકે? આ પ્રત્યક્ષ વિરોધ એટલે અનુભવનો વિરોધ છે. પ્રત્યક્ષાદિ, આદિ એટલે બધા પ્રમાણથી વિરુદ્ધ છે. અનુમાનથી બીજા કોઈ પ્રત્યક્ષ જ વિરુદ્ધ છે એટલે પછી અનુમાનનો સવાલ જ રહેતો નથી. પણ આ રીતે પ્રત્યક્ષ ને બીજા બધા ચિંતકો પણ એમ કહે છે, સાંખ્ય કહો, વૈશેષિક કહો, નૈયાયિક કહો, આ બધા લોકો ભેદભાવને સાચો માને છે, જગતને સાચું માને છે અને આત્માના ભેદને સાચો માને છે. એમને તો પ્રમાણ ગણો તો એ યુક્તિથી, પણ એવું લાગે છે કે જીવન બ્રહ્મ તો જુદા છે. એટલે કે જે પ્રત્યક્ષાદિ વિરોધેને વાચ્યયો ન ઉપયુજ્યતે અભેદ. વાચ્ય તો જીવ અહમ એ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે મારા મનમાં શું આવે છે? હું વ્યક્તિગત અહમ. બ્રહ્મ એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન વગેરે. અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનારા છે. માટે બંને વચ્ચે ઐક્ય જે છે એ યુક્તિયુક્ત નથી. ન ઉપયુજ્યતે તત્વમ પદાર્થયોરૈક્યમ લક્ષ્યયોરેવ સિદ્ધ્યતે. પણ લક્ષ્યાર્થથી તત્પદનો લક્ષ્યાર્થ, ત્વમ પદનો લક્ષ્યાર્થ, એ લક્ષ્યાર્થથી સિદ્ધ થાય. બધું લક્ષ્યાર્થ કયું છે? ચૈતન્ય છે, અને એ સ્તર ઐક્ય છે એવું શ્રુતિ પ્રતિપાદન કરે છે. આ પ્રકારે હવે આપણને મહાવાક્ય જે છે એની મીમાંસા કરવા માટે એની આખી ભૂમિકા તૈયાર કરવામાં આવી. અત્યારે આપણે અહીંયા આગળ અટકીશું અને પછીના ક્લાસમાં આગળ જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.